બીજી તરફ ગુજરાતમાં અત્યારે મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે। રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થયો છે। વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। એક તરફ ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ થતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। સામાન્ય વરસાદમાં જ શહેરના આરટીઓ સર્કલથી જ્વેલર્સ સર્કલ જવાના રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। તો બીજી તરફ સાબરકાંઠામાં પણ ભારે વરસાદને કારણે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર તંત્રોના પાપે એકનો ભોગ લેવાયો છે। બીજી તરફ રોડ ઉપર પાણી ભરાતા બાઇક સ્લીપ થયું હતું, ત્યારે પાછળથી આવતી ટ્રક માથેથી ફળી વળતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે। જામનગરના કાલાવડની પણ વાત કરીએ તો જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। કાલાવડ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદને લીધે નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે।